તો જૂનાગઢની સાથે તાલાલા ગીર પંથકમાં પણ અનરાધાર વરસાદની શરૂઆત। ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આંબળાશ ગીર ગામમાં વરસાદી પાણી ભરાયા તો ભારે વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથના તાલાલા ગીરમાં જળબંબાકાર જેવી સ્થિતિ। આંબળાશ ગીર સહિતના ગામોમાં વરસાદી પાણી ભરાયા છે। જનજીવન પ્રભાવિત બન્યું। વહેલી સવારથી ફરી મેઘરાજા મુશળધાર વરસતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, તાલાલા ગીર પંથકમાં અત્યાર સુધી કેટલો વરસાદ વરસ્યો અને જણાવશો કે કયા કયા વિસ્તારમાં સૌથી વધારે પાણી ભરાયું છે? રીતે ચોક્કસથી છેલ્લા 2 દિવસથી મેઘરાજા ગીર સોમનાથ જિલ્લાને ધમરોડી રહ્યા હોય તેવી આખી સ્થિતિ જોવા મળી રહી છે। ગત રાત્રિના વહેલી સવાર સુધી અનરાધાર વરસ્યા બાદ આજે વહેલી સવારથી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે તાલાલા ગીર પંથકમાં। અને આમળાસ ગીર સહિતના જે ગામો છે તેમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં અમુક ઘરોમાં પાણી પણ ઘૂસી ચૂક્યા છે। ખેતરો છે તો ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો જે હિરણ 2 ડેમ છે તે હિરણ 2 ડેમ છલકાઈ ગયો છે અને હિરણ ડેમના 7 દરવાજા 5-5 ફૂટ ખોલી નાખવાની ફરજ પડી છે। એટલે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે અને જેના કારણે જનજીવન પણ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।